જૂનાગઢના સરકારી કન્યા છાત્રાલયમાં ભોજન સારું ન બનતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો। છાત્રાલયમાં રહેવાની સુવિધા પણ વ્યવસ્થિત ન હોવાનો વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો છે। કન્યા છાત્રાલય હોવા છતાં ત્યાં પુરુષ રસોઈયા રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ખરાબ ભોજનના કારણે 230 વિદ્યાર્થીનીઓ ભૂખી જ રહી। હોબાળો થતા આગેવાનો અને અધિકારીઓ છાત્રાલય દોડી આવ્યા। ભોજનમાં ઈયળ કચરો નીકળતો હોવાની વિદ્યાર્થીનીઓની ફરિયાદ છે। મંત્રીએ મુલાકાત લીધી ત્યારે બધું સારું બતાવવામાં આવ્યું હોવાનો દાવો છે। હોબાળો બાદ કલેક્ટરે હોસ્ટેલની મુલાકાત લીધી અને પગલાં લેવાની ખાતરી આપી। ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇસ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી, ક્વોલિટી જાળવવી, એમને પણ નોટિસ આપી અને એની સ્પષ્ટતા માગીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે। જ્યારે પણ સીધો સામાન હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય તો એના માટે એક દીકરીઓમાંથી જ એક કમિટી બનાવશું કે જ્યારે આ સામાન આવે ત્યારે ચેક કરશે અને રિપોર્ટ આપશે। સહપ્રાયોજક